વડોદરામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે તમામ એજન્સીઓનું સંયુક્ત મંથન, સિવિલ ડિફેન્સ સહિતની ટીમોની બચાવ કામગીરી માટે સજ્જતા વધારાઈ। આવનારા ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિઓ સામે અસરકારક પ્રતિસાદ આપી શકાય અને બચાવ રાહત કામગીરી વધુ મજબૂત બને તે હેતુથી વડોદરા શહેર પોલીસના સંકલનમાં એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ તથા ટ્રાફિક બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। મોન્સૂનની પૂર્વ તૈયારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે યોજાયેલા વર્કશોપમાં ભારે વરસાદ, શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ, માર્ગ અકસ્માતો અને પૂર જેવી કુદરતી આપત્તિઓ સમયે વિવિધ વિભાગો વચ્ચે ઝડપી અને સુમેળપૂર્ણ કામગીરી કેવી રીતે હાથ ધરવી તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વર્કશોપ દરમિયાન સિવિલ ડિફેન્સ સહિતની બચાવ ટીમોની રેસ્ક્યુ ઓપરેશન, ઇમરજન્સી પ્રતિસાદ, નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની પ્રક્રિયા તેમજ જાનમાલના નુકસાનને ઓછામાં ઓછું રાખવા માટે જરૂરી તકેદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ આધુનિક બચાવ સાધનોના ઉપયોગ અને સંકલિત કામગીરીના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે તમામ એજન્સીઓ સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક છે। આ સંયુક્ત વર્કશોપ દ્વારા વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવી વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી પડકારજનક પરિસ્થિતિઓનો અસરકારક રીતે સામનો કરવા માટેની તૈયારીઓને વધુ વેગ મળ્યો છે। સાઉથ વેસ્ટ માન્સૂન કેરળમથી પ્રવેશ કરી ચૂક્યા છે અને આવતા 10 દિવસોમાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોવા અંગે આગાહી છે। તો વડોદરા શહેર પોલીસ અને અન્ય સમવસ્ત્રધારી દળો છે એમના જવાબદારી છે તે અંગે એડવાન્સ પ્રિપેરેશન તરીકે આજે આ કાર્યક્રમ રાખ્યો। આના ભાગરૂપે શહેર પોલીસના અધિકારીઓ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધિકારીઓ, એસડીઆરએફ, આપણા ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના માનદ વેતકો અને અન્ય સમવસ્ત્રધારી એકમોના પ્રતિનિધિઓ, અધિકારીઓ આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત છે। આ કાર્યક્રમમાં આપણે પ્રયાસ કરી છે કે વડોદરા શહેરમાં જે વર્ષ ઋતુ દરમિયાન અતિવૃષ્ટિ, પૂરના પરિસ્થિતિ કે કોઈ હાઉસ કોલેપ્સ કે લેન્ડસ્લાઇડ જેવા આપતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત થઈ શકે અને આવા સંજોગોમાં શહેર પોલીસ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે રિસ્પોન્સ આપવા માટે આપણા લોજિસ્ટિક્સ, સ્કિલ સેટ્સ અને આના જાણકારી, કમ્યુનિકેશન વ્યવસ્થા, આપણા સાધન સામગ્રીઓ સાથે આપણા તૈયારીઓ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે સાથે અન્ય વિભાગો સાથે સંકલન કરવા માટેના તમામ તૈયારીઓ કરવાનું રહે। આ પ્રકારની એક તૈયારી આજના કાર્યક્રમમાં આપણે કરી રહ્યા છીએ। તો આમાં તમે જોઈ શકશો કે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કેટલાક સાધન સામગ્રીઓ અને ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ્સ અને કમ્યુનિકેશન વ્યવસ્થા સાથે શહેર પોલીસ અને એમના મદદમાં જ્યારે પરિસ્થિતિ વધારે બગડે ત્યારે એસડીઆરએફના આખા ટીમ એમના જો બોટ હોય કે રસાઓ હોય કે અને રેસ્ક્યુને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા માટે લોકોને જે વ્યવસ્થાઓ જોઈએ આ તમામ પ્રકારના ટૂલ કિટ્સ અને ઇક્વિપમેન્ટ આજે ડિસ્પ્લે પણ કરી છે અને સાથે સાથે આપણા આંતરિક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન માટેના મુદ્દાઓ અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ, સેવાભાવી સંસ્થાઓ અને કમ્યુનિટીના પ્રતિનિધિઓને શહેરના રહીશો સાથે જે રીતે ઓપરેશન કરવાનું છે તે અંગે તમામ વિષયોને આજે ચર્ચા કરી છે અને આવતા દિવસોમાં કરવાની થતી કામગીરી અંગે આપણા આંતરિક તૈયારીઓ, ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે વડોદરા શહેરવાસીઓને આપણે ખાતરી આપવા માંગીએ છીએ કે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જિત થઈને કમિટમેન્ટ સાથે તૈનાત રહેશે।